આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રેસકોર્સ ચકલી સર્કલ ખાતે જ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટના અમૃત કાર્યાલય વોર્ડ નંબર 11 ખાતે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી, કાઉન્સિલર અને હોદ્દેદારો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગર તરફથી શ્રી રામ જન્મભૂમિના અયોધ્યા ખાતે અલગ અલગ પ્રકારની ભેટ આપી રહ્યા છે। વાયલી વિસ્તારના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અરવિંદભાઈ પટેલ અને એમના કુટુંબ દ્વારા એક સુંદર મજાનો દીવો એ અયોધ્યાના મંદિર ખાતે ભેટ આપવામાં આવી રહ્યો છે, જેના પ્રસ્થાનનું કામ આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના મારફતે કરવામાં આવ્યું। 1100 કિલોનું વજન, 8.5 કિલોની પહોળાઈ અને 12 ફૂટની ઊંચાઈવાળો આવો ભવ્ય દીવો એ અરવિંદભાઈ પટેલના માધ્યમથી અયોધ્યા ખાતે જ્યારે પ્રસ્થાન કરવાનો છે ત્યારે વડોદરા શહેરના સૌ લોકો ગર્વ અનુભવે છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી અરવિંદભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।